નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો એલપીજી પીએનજીને લઈને મહત્વના સમાચાર। મિત્રો, દેશમાં 1 જૂન એલપીજી સિલિન્ડરના નિયમો વધુ કડક બનવા જઈ રહ્યા છે। નવા નિયમ અનુસાર હવે એક જ સરનામા પર એલપીજી અને પીએનજી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેનો મિત્રો સ્પષ્ટ અર્થ એ છે કે તમે હવે કાં તો એલપીજી વાપરી શકશો અથવા તો પીએનજી યુઝ કરી શકશો। મિત્રો, વધુમાં પીએનજી ધારકોને 30 દિવસમાં સિલિન્ડર સરેન્ડર કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને નિયમોનું પાલન ન કરતા ધારકોનું કનેક્શન રદ થઈ જશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ કર્મીઓ માટે ખાસ સમાચાર। મિત્રો, રાજ્યના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો આ નિર્ણય લીધો છે। પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે કાર્યરત પોલીસ વેલફેર ફંડ એટલે કે પોલિસી કલ્યાણ ભંડોળના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે। નવા નિયમ મુજબ હવે અત્યાર સુધી જે સરકારી યોજનાઓમાં 2 સંતાનોની મર્યાદા નડતી હતી તેમાં પોલીસ વેલફેર ફંડ અંતર્ગત મોટી રાહત આપવામાં આવી છે। હવે 2 કરતાં વધુ સંતાનો ધરાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ આ ફંડના તમામ લાભો અને સહાય મળવાપાત્ર રહેશે। આ સહાય આપવા માટે કર્મચારીના પગારમાંથી માત્ર 1 દિવસની રકમ કાપીને બાકીની લોન કે આર્થિક સહાય ચૂકવવાની સરળ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભાવનગરથી ભરૂચ 45 મિનિટમાં। મિત્રો, કેન્દ્ર સરકારે ખંભાત અખાત પર ભારતનો સૌથી લાંબો 30 કિલોમીટરનો દરિયાઈ પુલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। આ પુલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડશે અને ભાવનગરથી ભરૂચની મુસાફરી હાલના 7-8 કલાકમાં ઘટીને માત્ર 45 મિનિટમાં થઈ જશે। આ પ્રોજેક્ટથી વેપાર, ઉદ્યોગ, પર્યટન અને આર્થિક વિકાસને મોટો વેગ મળવાનો છે અને જામનગર ભાવનગર ભરૂચ હાઈસ્પીડ કોરિડોરને આ મુખ્ય ભાગ બનવાનો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએનજીના ભાવમાં ફરી વધારો। મિત્રો, સામાન્ય જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે। વહેલી સવારે સીએનજીના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી યુઝર્સને શનિવારથી વધુ કિંમત ચૂકવવી પડશે। મિત્રો, મહાનગર ગેસ લિમિટેડ એટલે કે એમજીએલ સીએનજીના છૂટક વેચાણ ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયા અને પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર 50 પૈસાનો વધારો કર્યો છે। નવા દર 29 અને 30 મેની મધ્યરાત્રિથી અમલમાં આવી ગયા છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો, સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મંડળે પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો ઝીકી દીધો છે, જેનો અમલ 1 જૂનથી થશે અને ડેરીએ 15 રૂપિયાનો વધારો થતાં પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટે 865 રૂપિયા મળવાના છે। આ નિર્ણયના અંદાજે 3.5 લાખથી વધુ પશુપાલકોને સીધો લાભ મળવાનો છે। દર મહિને આશરે 10 કરોડ રૂપિયાથી વધુની વધારાની રકમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતા સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત મળશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની જોરદાર આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરી છે અને 30 મેથી 4 જૂન વચ્ચે ગુજરાતમાં તીવ્ર અને પવન અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડવાનો છે, જ્યારે 7 અને 8 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આશંકા છે અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું થોડું વિલંબમાં છે, પરંતુ કેરળમાં ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને 4 જૂન સુધીમાં સત્તાવાર પુષ્ટિ થઈ જશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રૂપિયા 20થી 30નો વધારો। મિત્રો, સીએનજી ગેસના ભાવ વધ્યા બાદ રિક્ષા ચાલકોના ભાડાએ વધારો કરી નાખ્યો છે। અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ કમિશન દ્વારા રેટ રિવિઝન મુદ્દે બેઠક ન બોલાવવામાં આવતા રિક્ષા ચાલક એસોસિએશને પોતે જ ભાડા વધારવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે। મિત્રો, જણાવીએ કે ચૂંટણી બાદ સીએનજીના ભાવમાં ₹7 રૂપિયાનો વધારો થયો છે। નવા દર મુજબ રિક્ષાના ભાડામાં 20 થી 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ભાવ વધારા બાદ લોકોના બજેટ પર વધુ અસર પડી શકે છે।
ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબ વિદ્યાર્થીઓને મળશે 12,000 રૂપિયા. મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના આવા જ હોશિયાર બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર એક અદ્ભુત યોજના ચલાવી રહી છે, જેનું નામ છે NMMSS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે કોઈ આશીર્વાદથી ઓછી પણ નથી. મિત્રો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને દર વર્ષે 12,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી પૈસાના અભાવે કોઈ પણ તેજસ્વી બાળકનું ભણતર અડધવચ્ચે ન અટકે. NMMSનો યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારોના હોશિયાર બાળકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પછી ધોરણ 8 પછી શાળા છોડતા અટકાવવાનો અને તેમને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. મિત્રો આ યોજનાની અંદર ગરીબ વિદ્યાર્થીઓને દર વર્ષે 12,000 રૂપિયા મળતા હોય છે, જેમાં દર મહિને 1,000 રૂપિયા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો આદેશ. મિત્રો દેશમાં સંભવિત LPG કટોકટીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેલ કંપનીઓને એક નવો નિર્દેશ જારી કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ રાજ્ય સંચાલિત તેલ માર્કેટિંગ કંપનીઓને ઓછામાં ઓછા 30 દિવસનો LPG સ્ટોક જાળવવા કહ્યું છે. દેશમાં LPGની માંગ 80,000 મેટ્રિક ટનથી ઘટીને 72,000 મેટ્રિક ટન થઈ ગઈ છે, જ્યારે ભારતીય રિફાઇનરીઓ હાલમાં 52,000 મેટ્રિક ટન LPGનું ઉત્પાદન કરી રહી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી આકરા તાપ અને ગરમીના કહેર બાદ હવે લાખો નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ હવે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતમાં સત્તાવાર રીતે પોતાની હાજરી નોંધાવશે. મિત્રો 4 જૂન સુધી વરસાદી માહોલ. મિત્રો અંબાલાલ પટેલની આગાહીમાં ખેડૂતોએ એક નવી આશા જગવી છે. તેમણે ચોમાસાના આગમન અને વરસાદના વિવિધ રાઉન્ડ અંગે માહિતી આપતા કહ્યું છે કે રોહિણી નક્ષત્રના અંત અને મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત સાથે વરસાદની ગતિવિધિઓ તેજ બનશે તેવું અનુમાન છે. આ સાથે જ અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાનમાં મોટો ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે અને હવામાન નિષ્ણાંતની આગાહી અનુસાર આજથી એટલે કે 30 મે થી 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં 2 થી 2.5 ઇંચ વરસાદની વરસી શકે છે. આ ઉપરાંત વડોદરા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદની પ્રબળ શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, જે ગરમીથી પીડાતા લોકોને મોટી રાહત આપવાના છે. ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વરસાદનું જોર જૂન મહિનામાં બીજા સપ્તાહમાં વધશે. 8 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નિષ્ણાંતની ચેતવણી મુજબ અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના માટે તંત્ર અને નાગરિકોએ અગાઉથી સાવચેત રહેવું જરૂરી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલે 15 જૂન સુધીની સમયરેખા આપી છે. આ ઉપરાંત 19 થી 20 જૂન દરમિયાન રાજ્યમાં અણધાર્ય વરસાદ પડી શકે છે, જ્યારે 23 થી 28 જૂન દરમિયાન વરસાદ સારો રહેવાનું અનુમાન છે. રાજ્યના ખેડૂતો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે, કારણ કે 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષે અલ નીનોની અસરને કારણે વરસાદનું પ્રમાણ વધતા ઓછો રહેવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.